નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે એકમ અને માપનનો છે વિગતવાર અભ્યાસ કર્યો. હવે જોવાનું છે ધોરણ 11 સાયન્સનું નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. એ પહેલા ગતિ સાથે સંકળાયેલા અમુક પર્યાય છે અને અમુક ભાગ છે એનું અભ્યાસ કરીએ. તો કે પહેલું તો યંત્રશાસ્ત્ર, એને કહેવાય છે મિકેનિક્સ. કોને કહેવાય યંત્રશાસ્ત્ર? તો કે જે શાસ્ત્રમાં પદાર્થની ગતિ સાથેની ચર્ચા કરવામાં આવે, એટલે કે પદાર્થની ગતિ અંગેની ચર્ચા છે એ જે શાસ્ત્રમાં કરવામાં આવે છે એને કહેવાય છે યંત્રશાસ્ત્ર. આ યંત્રશાસ્ત્ર છે એમના બે ભાગ છે, શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે કે કાઇનેમેટિક્સ અને ગતિશાસ્ત્ર એટલે ડાયનામિક્સ. હવે શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે કાઇનેમેટિક્સ છે શું? તો કે જે શાસ્ત્રમાં પદાર્થની માત્ર ગતિની જ ચર્ચા કરવામાં આવે, તેના વિશેના કારણોની નહીં, તેને કહેવાય છે શુદ્ધ ગતિશાસ્ત્ર. એટલે શેની ચર્ચા કરવામાં આવશે? માત્ર ગતિની, તેના કારણની નહીં તેવા શાસ્ત્રને કેવું શાસ્ત્ર કહેવાય છે? શુદ્ધ ગતિશાસ્ત્ર કહે છે. ઉદાહરણ તરીકે આપણે ચાલીએ છીએ, તો આપણે ચાલીએ છીએ, માત્ર આપણી ગતિની ચર્ચા કરવાની છે. શા માટે ચાલીએ છીએ એની ચર્ચા કરવાની નથી. તો આ પ્રકારનું જે પણ શાસ્ત્ર છે એને કહેવાય છે શુદ્ધ ગતિશાસ્ત્ર. અને બીજું એક શાસ્ત્ર છે જેને કહેવાય છે ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્રને ડાયનામિક કહેવાય છે. તેમાં પદાર્થની ગતિ પ્લસ તેના કારણોની ચર્ચા કરવામાં આવે છે. આ પ્રકારનું જે પણ શાસ્ત્ર છે એને કેવું કહેવાય છે? ગતિશાસ્ત્ર છે એવું કહેવાય છે. હવે શુદ્ધ ગતિશાસ્ત્ર છે એના આધારિત આપણી પાસે બે ચેપ્ટર છે. એક છે સુરેખ પથ પર ગતિ, જેને કહેવાય છે મોશન ઇન સ્ટ્રેટ લાઇન. ઘણી વખત છે આ સુરેખ પથ પર ગતિને રેક્ટિલિનિયર મોશન તરીકે પણ ઓળખવામાં આવે છે. રેક્ટી એટલે એક જ રેખા પરની જે ગતિ છે. આપણે સ્ટ્રેટને બદલે શું શબ્દ વાપરે છે? રેક્ટિલિનિયર મોશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે આપણું ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 3. અને પછી છે સમતલમાં ગતિ એટલે કે મોશન ઇન પ્લેન. એ છે આપણું ચેપ્ટર નંબર 4. એટલે કે હવે આપણે 11 સાયન્સમાં ડાયનામિક્સ યંત્રશાસ્ત્રનો જ અભ્યાસ કરવાનો છે. કોનો? યંત્રશાસ્ત્રનો. એમાં બે ચેપ્ટર પછી છે ગતિના નિયમો આવે છે, પછી કાર્ય ઉર્જા પાવર, અને પછી છે એ ચાક ગતિશાસ્ત્ર આવે છે. એટલે કે એમાં બંને ગતિ છે એનું કમ્બાઈન આવશે. તો આખી રીતે આપણે મોશનનો જ અભ્યાસ કરવાનો છે, એટલે કે ગતિનો જ. હવે આ બધું આપણને ક્યાં ઉપયોગી છે? તો જો એમની રોજિંદા જીવનમાં એનું મહત્વ જોઈએ તો આપણે દોડીએ છીએ, આપણે ચાલીએ છીએ, તો આમાં કંઈ ને કંઈ આપણી સાથે ગતિ સંકળાયેલી હશે. તો આ ગતિ, કેટલી ઝડપથી ચાલું છું, કેટલું ચાલું છું, ચાલવું એ કરતાં પણ કેટલી ઝડપથી ચાલું છું એ પણ અગત્યનું છે. તો આવી બધી ચર્ચાઓ છે અહીંયા કરીશું. બીજું કે રાત્રિ દરમિયાન આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે સૂતી વખતે પણ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા છે ચાલુ રાખીએ છીએ. તો આ દરમિયાન આપણા શરીર ફેફસામાં કેટલી હવા અંદર ગઈ, કેટલી બહાર આવી, તો એની પણ ગતિની ચર્ચા છે કરી શકીએ છીએ. બીજું કે આપણા શરીરમાં ધમની અને શિરાઓ વાટે લોહી દોડી રહ્યું છે, તો આ લોહી છે કેટલી ઝડપથી દોડી રહ્યું છે એ પણ ગતિ સાથે. તો એ રીતે પણ આપણે એનો અભ્યાસ કરી શકીએ. બીજું, પૃથ્વી છે પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે, અને આ પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે છે? તો કે પૃથ્વી પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 24 કલાક લે છે, અને સૂર્ય ફરતે પરિભ્રમણ કરવા માટે 365 દિવસ લે છે. તો એની ગતિ છે કઈ રીતે લેવી એનો પણ અભ્યાસ છે આપણે કરી શકીએ છીએ. આ રીતે આપણા રોજિંદા જીવનમાં તો આ ચેપ્ટર છે એ અગત્યનું જ છે. કોની ચર્ચા કરીએ છીએ? સુરેખ પથ પર ગતિની. પરીક્ષાની દ્રષ્ટિએ પણ જોઈએ તો મેથ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની એવી JEEની જો પરીક્ષાની વાત કરીએ તો છેલ્લા 18 વર્ષમાં આ ચેપ્ટરમાંથી 39 પ્રશ્નો છે પૂછાઈ આવ્યા છે. છેલ્લા 18 વર્ષમાં કેટલા પ્રશ્નો? 39 પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી પૂછાઈ આવ્યા. તેવી રીતે બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે અગત્યની બે એક્ઝામો એટલે કે એમ્સ અને નીટ્સ. જો એમાં એમ્સની વાત કરવામાં આવે તો છેલ્લા 22 વર્ષમાંથી આ ચેપ્ટરમાંથી 19 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે,
અને નીટની જો વાત કરીએ તો છેલ્લા 32 વર્ષમાંથી 46 પ્રશ્નો છે પૂછવામાં આવ્યા છે. તો આમ જોઈએ તો સરેરાશ રીતે બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે એમ્સ અને નીટમાંથી એકાદો પ્રશ્ન અને JEE માટે એક અથવા એક કરતાં વધારે પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. અને આમ પણ આ ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટની દ્રષ્ટિએ. બીજું જો બોર્ડની દ્રષ્ટિએ વાત કરીએ તો બોર્ડમાં પણ આ ચેપ્ટર છે 6 થી 7 ગુણનું વેટેજ ધરાવે છે. એ પણ કંઈ ઓછું તો કહેવાય નહીં. હવે આ સમગ્ર ચેપ્ટર દરમિયાન આપણે માત્ર ગતિની જ ચર્ચા કરવાની છે, પણ ગતિ છે એ કોના આધારે લેવી, તો એના માટે જે એના આધાર સ્તંભો છે એની પણ આપણે ચર્ચા કરવી પડશે. તો પહેલાં તમે આ બોર્ડ પરની જે માહિતી છે એ લખી નાખો અને ત્યાર પછી છે આ ચેપ્ટરને આપણે આગળ વધારીએ. ચાલો જોઈએ, હું તમને એક પ્રશ્ન પૂછું છું કે કોઈ પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? કોઈ પદાર્થ, પ્રશ્ન મારો એવો છે, કોઈ પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? ચાલો, કોના આધારે તમે કહી શકશો? કોના આધારે કહીશો? બોલો. તો કે જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. હું લખું છું અહીંયા, શું થશે? કોઈ પદાર્થ નું સ્થાન જો સમય સાથે બદલાતું હોય, સમય સાથે બદલાતું હોય તો તે પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય. ઓકે, ધારો કે હું અહીંયા ઊભો છું અને હવે પછીના સમયમાં હું અહીંયા આવ્યો તો હું શું કરું છું? ગતિ કરું છું એવું કહેવાય. પણ હજુ જો આને વધુ ક્લિયર કરીએ તો ગતિ છે ને, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હવે આ વળી શું? જો ઉદાહરણ તરીકે ધારો કે તમે એક સરસ મજાની બસમાં જઈ રહ્યા છો. આવી એક મસ્ત મજાની બસ છે અને તમે આ બસમાં મુસાફરી કરો છો. ઓકે, અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ છે આની ઉપર આ રીતે, અને તમે અહીંયા છો. જો હું તમને અહીંયા બતાવું છું, તમે અહીંયા છો, બીજો એક ભાઈ છે તમારી સાથે, એ અહીંયા છે આ રીતે. ઓકે, આ રીતે બે ભાઈઓ છે બસમાં ઊભા છે. સિટી બસ છે, જગ્યા નથી એટલે અહીંયા ઊભા છે. બસમાં ગતિ કરે છે. હવે પકડે ઊભા છે તો શું કરે? તો કે અહીંયા આ રીતે આમ છે, આ રીતે આમ પકડીને ઊભા છે. હાથ પોતાનો લંબાવી, સિટી બસ છે એટલે પકડીને ઊભું રહેવું પડે. અહીંયા આવો રોડ છે, ચાલો ને ફની કરીએ થોડુંક. ઓકે, આ રીતે બંને ભાઈઓ છે સિટી બસમાં પકડીને ઊભા છે. હવે શું થશે? તો કે અહીંયા એક અવલોકનકાર છે, બીજો એક ભાઈ છે અહીંયા બહાર રોડ ઉપર સડક પર ઊભો છે. આને હું કહું છું A, આ છે B અને આ C. આ ક્યાં ઊભો છે? તો કે રસ્તા પર, અહીંયા બહાર રસ્તા પર ઊભો છે. જો આ બસ છે એ ગતિ કરે છે. હવે આ બસ ગતિ કરે છે, પણ એની સાપેક્ષે જો હું B ને જોઉં તો A અને B બંને બસમાં એક સાથે ગતિ કરે છે. A અને B શું કરે છે? બંને એક સાથે ગતિ કરે છે. તો બસ ભલે ગતિ કરતી હોય પણ A અને B નું સ્થાન છે સમય સાથે બદલાવાનું છે? તો કે ના. તો અહીંથી જો આ બે વ્યક્તિની વાત કરીએ તો એ શું કહેશે? તો કે અમે તો બંને કેવા છીએ? સ્થિર છીએ. પણ બહારથી ઉભેલો એક ચિંટુ છે, એ બહારથી ઉભેલો ચિંટુ છે આ A અને B ને જોવે છે. તો એ શું કરે છે? તો કે એ કહેશે કે A અને B છે એ ગતિ કરે છે. તો આ ગતિ છે એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. કેવો છે? તમે કોની સાપેક્ષે અવલોકન કરો છો એ ખૂબ જ અગત્યનું છે. સમજાય છે? આ તમારી બસમાં સાથે ઉભેલો એક વ્યક્તિ હતો,
આ તમે એકબીજાની સાપેક્ષે તમે બેઉ ભલે સ્થિર હોય, બસ ભલે ને ચાલતી, તમે કેવા છો સ્થિર, પણ જો બહાર ઉભેલા ચિંટુની સાપેક્ષે આ બેઉ કેવામાં છે ગતિમાં છે, એથી કહેવાય છે ગતિ એ કેવો ખ્યાલ છે સાપેક્ષ ખ્યાલ. તો આપણને ખબર કેમ પડે કોની સાપેક્ષ લેવું? તો આના માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. શું પડે છે? નિર્દેશ ફ્રેમની. એટલે કે કોઈ એક સંદર્ભ બિંદુ છે આપણે ધ્યાનમાં લેવું પડે. તો આના માટે કોની જરૂર પડશે? તો કે સંદર્ભ બિંદુની. ગતિનું અવલોકન કરવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડે છે. તો આ સંદર્ભ બિંદુ છે શું? તો કે સામાન્ય રીતે આપણે યામાક્સ પદ્ધતિ જાણીએ છીએ. તો કે આને કહેવાય એક્સ્યામ કહીએ છીએ ને, આને એક્સ્યામ. આવી રીતે ઊભો હોય તો એને વાયામ, અને આ રીતે તમારી આંખ પર આવતો સીધો જ ત્રીજો યામ એટલે ઝેડ યામ. પણ 3D માં દર્શાવવા માટે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. તો આ ત્રિપરિમાણ થઈ ગયું, એક્સ્યામ, વાયામ અને ઝેડ યામ. તો આ ત્રણેય છે એને શું કહેવાય છે? યામ પદ્ધતિ કહેવાય. અને આ જે બિંદુ છે આને શું કહેવાય છે? યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ, અથવા તો એને શું કહેવાય છે? સંદર્ભ બિંદુ કહેવાય. તો આપણે શું કરશું કે કોઈ પણ ગતિની ચર્ચા કરતા હશું ત્યારે સંદર્ભ બિંદુ તરીકે આપણે કોને પસંદ કરી લઈશું? તો કે યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુને કોની સાથે પસંદગી કરશું? સંદર્ભ બિંદુ સાથે. ઓકે, તો આ આપણું સંદર્ભ બિંદુ થઈ ગયું કે એના સંદર્ભમાં આપણે અવલોકન કરશું. જેમ અહીંયા સી ના સંદર્ભમાં અવલોકન કર્યું તો આ ગતિમાં છે, પણ જો એના સંદર્ભમાં બીની ગતિનું અવલોકન કરું તો એ કેવું છે? સ્થિર છે. તો આ રીતે આપણે કોઈ પણ ગતિનું અવલોકન કરવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડે. અને જો હું આ સંદર્ભ બિંદુ સાથે હું એક ઘડિયાળ જોડી દઉં. શું જોડી દઉં? ઘડિયાળ. તો કે આ રીતે. હવે શું જોડી દીધું? ઘડિયાળ. તો આ જે સંબાઈન થઈ ગયું આને કહેવાય છે નિર્દેશ ફ્રેમ. શું કહેવાય છે? નિર્દેશ ફ્રેમ. કે જો યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુઓની સાથે જો એક ઘડિયાળ જોડી દેવામાં આવે તો આ જે બનતી ઘટના છે એને કહેવાય છે નિર્દેશ ફ્રેમ. એટલે એમ પણ કહી શકીએ કે કોઈ પણ ગતિનું જે વર્ણન કરવું છે તો એનો આધાર છે એ નિર્દેશ ફ્રેમ ઉપર રહેલો છે. શું? ગતિના વર્ણનનો આધાર કોના પર રહેલો છે? ગતિના વર્ણનનો આધાર છે નિર્દેશ ફ્રેમ ઉપર રહેલો છે. નિર્દેશ ફ્રેમ શું છે? તો કે યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુની સાથે જો ઘડિયાળ જોડી દેવામાં આવે તો આ જે તંત્ર બને છે એને કહેવાય છે નિર્દેશ ફ્રેમ. તો જો અહીંથી જો આ સી અવલોકન કરે છે તો સી એ પોતે એક નિર્દેશ ફ્રેમ થઈ ગઈ, અને સી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે આ બસ ગતિમાં છે, આ એ અને બી વ્યક્તિ ગતિમાં છે. પણ જો એ જ નિર્દેશ ફ્રેમ અહીંયા આવી જાય એ પાસે, તો એની સરખામણીમાં આ બી કેવો છે? સ્થિર છે. પણ જો એ છે સી નું અવલોકન કરે તો એ કોનું અવલોકન કરે? સી નું. તો સી ગતિમાં છે એવું લાગે એને. કોણ ગતિમાં છે? એટલે તમે ક્યાંથી અવલોકન કરો છો? ગતિનો મેન આધાર છે અવલોકન ઉપર રહેલો છે, અને એમાં પણ નિર્દેશ ફ્રેમ ઉપર. એટલે આ એક વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે, નિર્દેશ ફ્રેમ વાળું. સિમ્પલ જ છે, સમજાઈ જશે. ઓકે, પછી જો હવે આગળ વધીએ તો કે કોઈ પણ ગતિ છે એમાં આવી રીતે બસ કે કોઈ સ્થૂળ પદાર્થો છે ગતિ કરતા હોય તો ત્યારે આપણે એને કણ તરીકે છે કલ્પી શકીએ છીએ. તો અહીંયા હું લઉં કણની સંકલ્પના. આપણે કોઈ પણ પદાર્થ છે એને કણ તરીકે ક્યારે લઈ શકીએ? કણની સંકલ્પના શું? તો કે સામાન્ય રીતે કણ શું છે? તો કે કણ એ દળ ધરાવતો પદાર્થ છે. કણ એ વાસ્તવમાં શું છે? દળ ધરાવતો પદાર્થ. પરંતુ તેમને પરિમાણ હોતા નથી. પરિમાણ હોતા નથી એટલે કે આ પદાર્થ છે કેવો છે? બિંદુવત કણ છે. એક કણ છે કેવી રીતે વધશે? બિંદુવત કણ. કોઈ ધારો કે હું ગતિ કરું છું તો અવળી મોટી પૃથ્વીની સરખામણીમાં મારું જે
દળ છે એ કેવું હશે? અવગણ્ય એવું નાનું હશે. તો આ પૃથ્વીની સરખામણીમાં મને શેના તરીકે ગણવામાં આવશે? એક કણ તરીકે. એટલે કે શુદ્ધ ગતિશાસ્ત્રની જે સમગ્ર ચર્ચા છે આપણે માત્ર બિંદુવત કણ ઉપર લઈશું. એટલે કે દરેક પદાર્થ હશે એને આપણે બિંદુવત કણ તરીકે છે આપણે ધારી લઈશું. તો પ્રશ્ન એમ થશે કે બિંદુવત કણ તરીકે આપણે કોને ધારી શકીએ? તો એક તો પહેલું, ધારો કે આ એક સીધી સમતલ સપાટી છે અને આ સમતલ સપાટી ઉપર આ એક બોક્સ છે ગતિ કરે છે. આ સમતલ સપાટી ઉપર આ બોક્સ છે v ઝડપથી ગતિ કરે છે. ઓકે, આ બોક્સ છે. તો જો આ બોક્સ છે ઘણા બધા કણોનું બનેલું હશે, આવા નાના નાના. તો કે એક આ કણ હશે, એક આ કણ હશે, આમ આવી રીતે આવા ઘણા બધા કણોનું બનેલું હશે આ બોક્સ. એમાંથી કોઈ એક કણને છે તમારે ધ્યાનમાં લઈ લેવાનું, આ કણને. તો આ કણની સાપેક્ષે તમારે આખું બોક્સ છે એને કેવી રીતે કહી દેવાનો? બિંદુવત કણ. ફરીવાર કહું છું, કેમ? તો કે આ જેટલું આ છે, ધારો કે 1 સેકન્ડ પછી અહીંયા પહોંચ્યો, તો આ બાકીના બધા કણો એક સાથે જ ગતિ કરશે. એટલે કે દરેક કણો છે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તેથી આ સમગ્ર પદાર્થને એક બિંદુવત કણ તરીકે લઈ શકાય. સમજાણું? પહેલું કે કોઈ પણ પદાર્થને બિંદુવત કણ તરીકે ક્યારે લઈ શકશું? તો કે જ્યારે પદાર્થના દરેક કણ છે એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય તો એને બિંદુવત કણ તરીકે તમે લઈ શકો. બીજું કે કોઈ પણ બે પદાર્થ વચ્ચેના પરિમાણની સરખામણી એટલે કે અંતરની સરખામણીમાં તે પદાર્થનું પરિમાણ છે અવગણ્ય એવું નાનું હોય તો પણ એને આપણે બિંદુવત કણ તરીકે છે લઈ શકીએ છીએ. ફરીવાર કે કોઈ પણ બે પદાર્થ વચ્ચેના અંતરની સરખામણીમાં તેમનું પરિમાણ અવગણ્ય એવું નાનું હોય ત્યારે પણ આપણે પદાર્થને કણ સ્વરૂપે લઈ શકીએ છીએ. સમજાણું? અને આપણા જે રોજિંદા જીવનમાં છે એવા દરેક પદાર્થ એવા છે કે જેનું પરિમાણ છે એના અંતરની સરખામણીમાં કેવું હશે? નાનું. તેથી આપણે એને શું કરી લઈશું? કણ તરીકે છે કલ્પી લઈશું. અને સમગ્ર આપણું જે શુદ્ધ ગતિશાસ્ત્ર છે એ બિંદુવત કણ પર આધારિત છે. અને કણ શું છે? તો કે કણ એક ખાલી કલ્પના છે. કણ શું છે? તો કે ખાલી કલ્પના છે. વાસ્તવમાં આવો કણ હોઈ શકે નહીં. એટલે એ પણ એક યાદ રાખજો. કણ એ દળ ધરાવતો પદાર્થ પણ એ માત્ર કેવું છે? કલ્પના છે. હકીકતમાં એ હોઈ શકે નહીં. તો આ હતું કોઈ પદાર્થ છે એ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? એના માટે સંદર્ભ બિંદુ એટલે કે નિર્દેશ ફ્રેમ અને કોઈ પદાર્થને આપણે કણ તરીકે છે ક્યારે સ્વીકારી શકીએ. હવે છે પછી આગળ વધીએ એ પહેલા બોર્ડ પરની માહિતી છે તમે લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ વધીએ. એટલે હવે આપણે 3 વસ્તુઓ જોવાની છે. એક છે પથ, પથ લંબાઈ અને સ્થાનાંતર. તો જો પથ કોને કહેવાય? તો કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ છે એ x અક્ષ ઉપર ગતિ છે દર્શાવેલી છે. એક કણ છે એની x અક્ષ પરની ગતિ છે દર્શાવેલી છે. અહીંયા સંદર્ભ બિંદુ એટલે કે આ 0 છે. અહીંથી આ બાજુનો ભાગ છે +x અક્ષ દિશામાં છે અને આ બાજુ છે -x અક્ષ દિશામાં છે. હવે જ્યારે આપણે અંતરની વાત કરતા હોઈએ તો અંતર છે હંમેશા છે ધન જ હોય. અહીંથી તમારાથી તમારા સ્કૂલનું અંતર છે કેવું આવશે? હંમેશા ધન જ આવશે. તમે એમ કહીશો -5 એમ નહીં કહેવાય. પણ જ્યારે સ્થાનાંતરની વાત આવતી હોય ત્યારે પ્લસ પણ હોઈ શકે છે અને માઇનસ પણ હોઈ શકે. એ હમણાં આપણે જેમ જેમ ઉદાહરણો આગળ જોઈશું તેમ તમને ખ્યાલ આવશે. તો પથ કોને કહેવાય? તો કે આ x અક્ષ પરની ગતિ જે દર્શાવેલી છે એનો પથ કહેવાય. બીજું છે પથ લંબાઈ. પથ લંબાઈ કોને કહેવાય? તો કે પથ લંબાઈની જો વ્યાખ્યા લખીએ તો પથ લંબાઈ કોને કહેવાશે? પથ લંબાઈ તો કે પદાર્થે પોતાના સમગ્ર
ગતિમાર્ગ દરમિયાન પદાર્થે પોતાની સમગ્ર ગતિ દરમિયાન કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. ઓકે, કાપેલા કુલ અંતરને શું કહે છે? પથ લંબાઈ. અને સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર તો કે આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? સ્થાનાંતર કહે છે. ઓકે, આ બે વ્યાખ્યાઓ છે. હવે જો એનો ખ્યાલ છે, હમણાં એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તો કે અહીંયા કોઈ એક પદાર્થ છે, યામાક્ષના ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષે એ પોતાની ગતિની શરૂઆત કરે છે અને કોઈ ટી સમય બાદ એ ઓ થી લઈ અને પી બિંદુ પર પહોંચે છે. જોજો, ઓ થી ક્યાં પહોંચી ગયું? પી બિંદુ પર. તો આ પદાર્થે આપેલા સમયગાળા ટીમાં ઓ થી પી પર પહોંચ્યું ત્યારે એની પથ લંબાઈ શું હશે અને એનું સ્થાનાંતર શું હશે? સમજાય છે? ધારો કે અહીંયા તમે હતા ને, અહીંથી તમે ગતિની શરૂઆત કરી અને તમે અહીંથી ક્યાં પહોંચી ગયા છો? પી. તો તમારું પથ લંબાઈ શું અને તમારું સ્થાનાંતર શું? ચાલો જોઈએ. માર્ગ હું લખું છું. ઓ થી પી માટે, ઓ થી પી માટે. ઓકે, તો પહેલા લખીએ આપણે પથ લંબાઈ અને પછી લખશું સ્થાનાંતર. ચાલો, ઓકે. પથ લંબાઈ એટલે શું કીધું? કે પદાર્થે પોતાની સમગ્ર ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરની. અત્યારે માત્ર ચર્ચા આપણે ઓ થી ક્યાં કરેલી છે? પદાર્થ ઓ થી પી પહોંચે છે. તો જો ઓ થી પી પહોંચે છે તો આ દરેક અંતર છે મીટરમાં આપેલા છે. તો ઓ થી પી દરમિયાન એને કેટલા મીટર અંતર કાપેલું હશે? તો કહેવાશે 360 મીટર. સ્થાનાંતર કોને કહેવાય? તો કે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને. સ્થાનમાં થતા ફેરફારને એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો, અંતિમ સ્થાન કયું છે આપેલા માટે? તો કે 360. અહીંયા પ્લસ હોવાથી પ્લસ 360 માઇનસ પ્રારંભિક સ્થાન કયું હતું? 0. તો સ્થાનાંતર પણ કેટલું આવ્યું? પ્લસ 360 મીટર. અહીંયા પણ આ પ્લસ જ હતું એટલે અહીંયા પણ પ્લસ સાઇન છે, હું ઉમેરું છું. તો જો આપેલા કિસ્સા માટે પથ લંબાઈ અને સ્થાનાંતર છે બંને કેવા છે? એક સરખા. તો તમને એમ પ્રશ્ન થશે કે શું દરેક વખતે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સરખા હશે? ચાલો બીજી એક ચર્ચા કરીએ અને પછી હું તમને આ પ્રશ્ન પૂછું છું. જોજો, એક કણ છે, ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત કરી ઓ થી પી જાય છે અને પી થી ક્યુ આવે છે. ઓ થી ક્યાં ગયો? પી. અને પી થી ક્યાં આવે છે? ક્યુ આવે છે. ચાલો આના માટે જોઈએ. તો ગતિ ક્યાંથી ક્યાં કરે છે? ઓ થી પી અને પી થી ક્યુ. ઓકે, ચાલો આના માટે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલું લઈએ પથ લંબાઈ અને પછી લઈએ સ્થાનાંતર. ચાલો, પથ લંબાઈ કેટલું આવશે? તો શું કીધું? કાપેલા કુલ અંતરને. તો જો ઓ થી પી દરમિયાન કાપેલું અંતર, ઓ થી પી દરમિયાન કેટલું અંતર કાપ્યું છે? પ્લસ 360 પ્લસ પી થી ક્યુ જશે ત્યારે પણ કેટલું અંતર કાપશે? તો જો આ ગેપ કેટલાનો છે? 40 નો છે. 40 ને 40 80 ને 40 120. તો પ્લસ કેટલું થશે? પ્લસ 120. ટોટલ કેટલું થઈ જશે? પ્લસ 480 મીટર. તમને એમ થશે સર અહીંયા તમે માઇનસ કેમ ન લીધું? જો પથ લંબાઈ છે એ હંમેશા ધન હોય, કેમ કે કાપેલું કુલ અંતર છે. કાપેલું શું છે? કુલ અંતર. મેં તમને કીધું ને, અહીંથી તમે સ્કૂલે જાઓ છો
તો તમે એમ કહેશો કે હું -2 કિલોમીટર ચાલ્યો, મારી ગાડી છે -1 કિલોમીટર ચાલી? નહીં, તમે અંતર કદાપી ઋણ હોતું નથી, અને આ જ અંતર છે એ પથ લંબાઈ છે, એટલે પથ લંબાઈ કદાપી ઋણ હોય નહીં. તો શું સ્થાનાંતર પણ એવું હશે? ચાલો જોઈએ. જોજો હવે સમયગાળો શું થઈ ગયો? હવે સમયગાળો બદલાઈ ગયો. હવે ઓ થી શરૂઆત કરી, ઉદ્ગમ બિંદુ ઓ થી શરૂઆત કરી હતી, પી થી ગયા અને ક્યુ. તો આ સમયગાળા દરમિયાન એનું અંતિમ સ્થાન કયું છે? 240. પ્રારંભિક સ્થાન 0 છે. તો આના માટે સ્થાનાંતર શું થશે? તો કે અંતિમ સ્થાન +240 માઇનસ પ્રારંભિક સ્થાન કયું છે? 0. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? +240 મીટર. જો અહીંયા બે એક સરખા છે તો કે ના, પથ લંબાઈ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્થાનાંતર. તો આના ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો? તો કે દરેક કેસમાં પથ લંબાઈ અને સ્થાનાંતર એક સરખા હોય એવું જરૂરી નથી, કેમ કે અહીંયા જ નથી. એટલે આ એક અગત્યની વાત છે, લખી નાખજો કે દરેક કેસમાં પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન હોય એવું જરૂરી નથી, એ ન પણ હોય. ઓકે, તો પ્રશ્ન એમ થશે કે પથ લંબાઈ છે ધન મળે છે, સ્થાનાંતર છે ધન મળે છે, તો શું સ્થાનાંતર પણ દરેક કેસમાં ધન જ મળે? જોજો યાદ રાખજો, શું સ્થાનાંતર પણ દરેક કેસમાં ધન મળે? ચાલો એ પણ પ્રશ્નનું નિરાકરણ કરીએ. તો કે એક પદાર્થ છે એ O થી R જાય છે. ક્યાં જાય છે? O થી R. તો જો ઉદ્ગમ બિંદુ O થી R માટે. ઓકે, તો જો આ કેસમાં પથ લંબાઈ શું થશે? પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તમે તમારા ઘરથી એક બાજુ સ્કૂલ છે અને એક બાજુ છે એ મેળો છે, તો તમે તમારા ઘરથી 100 મીટર ચાલીને સ્કૂલે જાઓ છો, તો કહેશો કેટલું ચાલ્યા? 100 મીટર. તેવી જ રીતે તમે તમારા ઘરથી 500 મીટર ચાલીને ફનફેર હતો, મેળો હતો, ત્યાં ગયા, તો પણ તમે કેટલું કહેશો? 500 મીટર જ ચાલ્યો. તમે એમ કહેશો -500 મીટર ચાલ્યો? નહીં. સમજાણું? એટલે પથ લંબાઈ છે હંમેશા કેવી છે? ધન છે. તો આના માટે આપણે પથ લંબાઈ કેટલી થશે? જો પથ લંબાઈ બરાબર, તો કે 0 -120, પણ એનું માનાંક જ લેવાનું, એટલે -120 માનાંકમાં -120. તો આ જવાબ કેટલો આવી જશે? +120 મીટર. પથ લંબાઈ કેટલી આવી? 120 મીટર. જ્યારે સ્થાનાંતર માટે શું છે? તો કે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન ક્યાં છે? O થી R માટે અંતિમ -120 માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક કયું હતું? 0. તો આનો જવાબ કેટલો આવશે? -120 મીટર. તો જો આના ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો? તો કે પથ લંબાઈ છે દરેક કેસમાં પ્લસ જ મળે છે, જ્યારે સ્થાનાંતર છે આપણને કેવું મળશે? તો કે પ્લસ પણ મળશે અને માઇનસ પણ મળે. આવું કેમ? આવું કેમ? તો કે પથ લંબાઈ છે ને એ અદિશ રાશિ છે, એને મૂલ્ય અને દિશા સાથે કંઈ લેવા દેવા નથી, માત્ર મૂલ્ય અને એકમની જરૂર છે. જ્યારે સ્થાનાંતર છે સદિશ રાશિ છે, તેના મૂલ્ય, એના એકમ અને એની દિશા ત્રણેય સાથે લેવા દેવા છે. તો પહેલાં તો આશા રાખું છું કે તમને આ માહિતી ખ્યાલ આવી ગઈ હશે. તો આને આધારે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવતવાળું એક કોષ્ટક છે, જોઈ લઈએ. ચાલો ફટાફટ છે, આ ઉદાહરણ છે અને આ વ્યાખ્યાઓ ખાસ યાદ રાખજો. બીજું એક વસ્તુ, જો સ્થાનાંતર માટે વધુમાં તમે ઉમેરી શકો કે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનાંતર Δx બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનને હું જો x ફાઇનલ કહું અને પ્રારંભિક સ્થાનને x ઇનિશિયલ કહું, તો આટલું આ સ્થાનાંતર આવશે. Δx શું છે? સ્થાનાંતર. ઓકે, આ છે, તમે સાથે જ લખી નાખજો અને પછી આનો તફાવત જોઈએ. લખી નાખો પહેલા આ વસ્તુ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે છે આપણે જોઈએ પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. તો પથ લંબાઈ કોને કહેવાય? વ્યાખ્યા તમને ખૂબ સારી રીતે આવડે છે. પથ લંબાઈ કોને કહેવાશે? તો કે પદાર્થે કાપેલ કુલ અંતરને શું કહેવાય છે? પથ લંબાઈ કહેવાય છે. જ્યારે સ્થાનાંતર કોને કહેવાશે? તો કે બે સ્થાન વચ્ચેનો ફેરફાર અથવા આપણે શું કહી શકીએ? તો કે બે સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. ઓકે, આ છે એને શું કહેવાય છે? સ્થાનાંતર કહેવાય છે. બંનેની ચર્ચા છે આપેલા સમયગાળા માટે આપણે કરેલી છે. પછી જોઈએ તો કે પથ લંબાઈ છે એ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. તો એમ કહી શકીએ કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. એનું મૂલ્ય કદાપી ઋણ હોતું નથી. જ્યારે સ્થાનાંતર છે એ ધન, ઋણ, જે આગળના કેસમાં જોયું હતું, અને શૂન્ય પણ હોઈ શકે. તો તમને એમ પ્રશ્ન થશે કે સર શૂન્ય ક્યારે થાય? તો આપણે એક એવો કેસ લઈએ. ધારો કે તમે અહીંયા એ બિંદુ પર છો, એટલે ઘર પર છો. ત્યાંથી તમે આ બી બિંદુ સ્કૂલ પર આવો છો. અહીંથી ઘરેથી તમે સ્કૂલ પર આવ્યા અને સ્કૂલથી ફરી પાછા ઘરે જતા રહ્યા. તો આપેલા સમયગાળા માટે તમારું સ્થાન છે, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને કેવા થઈ ગયા? એક સમાન. તો એની વચ્ચેનો તફાવત લ્યો. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બંને એક સરખા છે. તો જે સ્થાનાંતર છે એ કેવું આવવાનું છે? શૂન્ય. એટલે આ એક કેસ પણ તમારે યાદ રાખવાનો છે. ઓકે, સમજાણું? ત્રીજી વાત કરીએ તો એમ કહી શકાય કે પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. એટલે કે માત્ર તેના મૂલ્ય અને એકમની જરૂર છે. શું છે? પથ લંબાઈ એ અદિશ રાશિ છે, એટલે કે માત્ર એના મૂલ્ય અને એકમ. હું એમ કહી દઉં કે 100 મીટર, તો હું કઈ બાજુ ચાલ્યો એની મારે કહેવાની જરૂર નથી. હું 100 મીટરે સ્કૂલે પહોંચી ગયો કે 100 મીટરે કોઈ બુક સ્ટોલ પર પહોંચી ગયો, એ ચર્ચા મારે રહેતી નથી. પણ જ્યારે સ્થાનાંતરની વાત કરીએ તો એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. તો આ સદિશ રાશિને દર્શાવવા માટે તમારે મૂલ્ય પણ જોઈએ, એકમ પણ જોઈએ, અને ખાસ દિશા આપવી પડે. શું આપવું પડશે? દિશા. દશા નહીં, દિશા. કે કઈ બાજુ તમે 100 મીટર ચાલ્યા, પણ ભાઈ કઈ બાજુ? સ્કૂલ તરફ કે બહાર ગાર્ડન તરફ? એ તમારે અહીંયા કહેવું પડશે. એટલે આ કેવી રાશિ થઈ ગઈ? સ્થાનાંતર છે, સદિશ રાશિ છે. એને મૂલ્ય પણ આપવું પડે, એને એકમ પણ આપવું પડે, અને એને દિશા પણ આપવી પડશે. ચાલો હજુ આગળ જોઈએ તો કે આ પથ લંબાઈ છે એ પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય જેટલી અથવા એના કરતાં વધારે હશે. પણ કઈ કિસ્સામાં? તો કે ધારો કે પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ નથી કરતો. ગતિ ન કરતો હોય તો શું કીધું? પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ ન કરતો હોય તો. સુરેખ માર્ગ પર ગતિ ન કરતો હોય તો ધારો કે પદાર્થ એ બી માર્ગ દર્શાવેલો છે, પણ એ સુરેખ માર્ગ પર ગતિ ન કરવાને બદલે કંઈક આ રીતે ગતિ કરે છે, આ રીતે, અને એ થી બી બિંદુ પર પહોંચે છે. ઓકે, તો આ કેસમાં તમારી પથ લંબાઈ શું થશે? ચાલો કોઈ મને કહેશે આ કેસમાં મારી પથ લંબાઈ શું થશે? તો કે આ જે અંતર છે, આ અંતરને હું બતાવું છું R વડે, અને આ જે ઉપરનું કર્વ વાળું અંતર છે એને કેપિટલ R વડે બતાવું છું. તો આ કેસમાં મારી પથ લંબાઈ શું થશે અને મારું સ્થાનાંતર શું થશે? ચાલો ફટાફટ, કોમન મુદ્દો છે બેવ માટે. પથ લંબાઈ શું થશે? તો કે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R, અને સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર, અથવા તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ કયા માર્ગે ગયો એની સાથે કંઈ લેવા દેવા નથી, તો એ સ્મોલ r થશે. તો આવી રીતે કે જ્યારે પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ નથી કરતો તેવા કિસ્સામાં પથ લંબાઈ
ઇઝ ગ્રેટર ધેન સ્થાનાંતર, સ્થાનાંતર કરતાં પથ લંબાઈ છે કેવી હશે, વધારે હશે. તો આના ઉપરથી આપણને એક સૂત્ર મળ્યું. શું મળ્યું? તો કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. આ છે યાદ રાખવાનું છે. એક મુદ્દો નવો મુદ્દો છે એમાં એટલે સુધી લખો અને આ છે એક્સ્ટ્રા માહિતી તરીકે યાદ રાખી લો. ઓકે, પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર, એટલે કે સ્થાનાંતર કરતાં વધુ અથવા તો એક સરખું હશે. એ આગળ હમણાં આપણે કેસમાં જોયું હતું. તો આ હતા પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. ઓકે, ચાલો ફટાફટ છે આ માહિતી લખી નાખો અને આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. ઓકે.